25-30 વર્ષના લોકો આજે એવી રીતે જિંદગી જીવે છે જાણે કે 50-60 વર્ષના હોય. નથી એમને કંઈ સમજ પડતી, નથી એમને કોઈ રસ્તો દેખાતો. ઓલ ટાઈમ એ લોકો વિચારોમાં અને ફ્રસ્ટ્રેશનમાં જ હોય છે. એમને ખબર જ નથી કે એમના જીવનમાં કરે છે શું. કેમ કે એમને જીવનના બધા ડિસિઝન એમના ખુદના નથી, બીજાના આપેલા છે. કોકે કીધું કે તમે ભગવાનનું નામ લો તો એ ભગવાનનું નામ લેવાનું ચાલુ કર્યું. કોકે કીધું કે તમે ખુદની રીતે તમારું જીવન જીવો તો એને ખુદની રીતે એનું પોતાનું જીવન જીવવાનું ચાલુ કર્યું. કોકે કીધું કે તમે આમ કરો તો એણે આમ કર્યું. તમારું ખુદનું તમારી પાસે કાંઈ જ નથી, બધું જ બીજાનું આપેલું છે. તમે બચપનમાં જ્યારે સ્કૂલમાં બંક મારતા હતા ને ત્યારે તમે સૌથી વધારે ખુશ એટલે હતા કે એ ડિસિઝન તમારું પોતાનું હતું. ત્યાં તમારો કોઈ સ્કૂલનો સર કે કોઈ સ્કૂલની ટીચર કે તમારા મા બાપ કોઈ વચ્ચે નહોતું. તમારા ખીચામાં ₹1 બી ન હોય તો બી તમે કોઈ પણ ગાર્ડનમાં કે કોઈ પણ ધાબા પર કે કોઈ બી રસ્તા પર બી તમે રખડતા હતા ને તો તમે ખુશ હતા. કેમ કે એ ડિસિઝન તમારા ખુદનું હતું. હમણાં કોઈ બી ડિસિઝન આપણા નથી. તમે કોઈ રીલ્સમાં જોઈ લીધું, કોકે કીધું આમ કરો તો તમે એમ કર્યું, કોકે કીધું આમ કરો તો તમે એમ કર્યું. તમારું ખુદનું શું ડિસિઝન છે? કોઈ જ નહીં. લાઈફ કેવી થઈ ગઈ છે કે કૂતરા જેવી. જેમ કૂતરો કોઈ બીજાના ઘરે જાય ત્યાંથી એને લાત મારે તો ત્યાંથી નીકળી જાય, પછી કોઈ ત્રીજાના ઘરે જાય ત્યાં એને કોઈ પથ્થર મારે ત્યાંથી નીકળી જાય, કોઈ ચોથાના ઘરે જાય ત્યાંથી એને ખાઈ જાય તો ત્યાંથી નીકળી જાય. એવી જ રીતે કોકે આપને આનું જ્ઞાન આપ્યું તો આપણે એને ફોલો કર્યું, કોકે ઓલું જ્ઞાન આપ્યું તો આપણે એને ફોલો કર્યું. પણ ખુદનું ડિસિઝન કોઈ જ નથી, ટોટલ ઝીરો. એટલે તે હરેક વસ્તુમાં તમે લોકો ફ્રસ્ટ્રેટ છો, તમને કંઈ સમજ નથી પડતી. 25-30 વર્ષના છોકરાઓ, ઇવન હું ખુદ પણ મને હંમેશા એવું જ હોય કે હું શું કરું છું, મારી લાઈફમાં શું છે, કંઈ નહીં. કેમ કે મારી લાઈફના ઓલમોસ્ટ 100% ડિસિઝન બધી બીજી વસ્તુના હતા. મારા ખુદના એક પણ ડિસિઝન નથી એમાં. તો હું ક્યાંથી ખુશ હોઉં? ભગવાને આપણે 84 લાખ યોનિમાંથી આપણે પાર થયા, બરાબર છે? એટલા માટે ભગવાને આપણને 84 લાખ યોની એટલે કેટલા વર્ષો થઈ ગયા આપણે લોકો આટલું બધું હેરાન થયા છે. એટલું બધું હેરાન થયા છે અને પછી આપણને માણસનો અવતાર મળ્યો છે. કેમ કે ખુદની માટે જીવવા માટે, કે ચલ કે તું આટલો ટાઈમ સુધી તું હેરાન થયો છે આપણી માટે. આ છે ને 100 યર્સ જે છે ને 100 યર્સ એ છે ને જે આપણે માણસનું 100 વર્ષનું જીવન છે એમાં શાયદ આપણે 50 થી 60 વર્ષ જ જીવીએ છીએ. તો એમાં બી અગર આપણે સરવાળો કરીએ ને તો 100 ડેઝમાંથી ખાલી 50 વર્ષ જ આપણી પાસે છે. એમાંથી બી ખાલી 25 વર્ષ જ આપણી પાસે છે. તો આપણને એક સારું એવું એક વેકેશન મળ્યું છે જે આપણે ખુદની માટે જીવી શકીએ. આટલી લાખ યોનીમાં હેરાન થયા પછી તો પણ આપણે ખુદની માટે નથી જીવતા. બધા ડિસિઝન યા તો ફેમિલીના હોય, હમણાં તો ઇન્સ્ટાગ્રામના હોય, યા તો કોની પાસે સાંભળ્યું હોય એના હોય. તો તમારું ખુદનું કાંઈ છે નહીં તો તમે ક્યાંથી ભાઈ કોઈ બી વસ્તુમાં તમે ખુશ રહેવાના. ઇવન હું બી ક્યાંથી કોઈ વસ્તુમાં ખુશ રહેવાનો, જબકે મારું કોઈ ડિસિઝન મારું ખુદનું છે જ નહીં. હરેક વસ્તુમાં બસ હું બીજાને, કોઈ મને કીધું કે રાધાનું નામ લે તો હું રાધાનું નામ લઉં છું, કોઈ મને કીધું કે તું કૃષ્ણનું નામ લે તો હું કૃષ્ણનું નામ લઉં છું. પણ મને શું ગમે છે, મારે કોનું નામ લેવું છે, મારે નામ લેવું છે, મારે નથી નામ લેવું, કોઈ ડઝન્ટ મેટર. આપણે લોકો દુઃખી જ એટલે છીએ કે આપણી લાઈફના ડિસિઝન આપણા હતા જ નહીં ક્યારેય. તમે બીજાના ડિસિઝન પર હંમેશા તમારી લાઈફ ચાલે. બચપનમાં તમે સૌથી વધારે ખુશ હતા. તમે ગારામાં રમતા હતા, તમે રેતીમાં રમતા હતા, તમે કપચીમાં રમતા હતા, કંઈ બી રમતા હતા. કેમ? એ બધા ડિસિઝન તમારા હતા. અગર જો ભગવાનને તમારી હરેક લાઈફ રૂલ્સ કરવી હોતે તો એ તમને જાનવર બનાવી શકતા હતા, યા તો તમને છે ને આ સૃષ્ટિમાં જ ના આપતે. બહુ બધા ઓપ્શન હતા એમની પાસે, બટ તમને આપ્યું છે ને એકવાર માણસનું જીવન. જે આટલું હેરાન થયા પછી તમને એક ગુડ તમને ચાન્સ આપ્યો છે કે તમે ખુલીને તમારી માટે જીવો. પણ તમને બીજાની માટે જીવવું છે, બીજાનું બધાનું સાંભળવું છે, જેણે કીધું એનું જ ફોલો કરવું છે. કે ભાઈ ચાલ પેલા ભાઈએ કીધું ઓહો એનાથી સારું થઈ જશે, ચલો એ કરીએ. હા આનાથી સારું થઈ જાય. એન્ડમાં તમારી પાસે ખુદનું કાંઈ હોય જ નહીં. તમારા ખુદના કોઈ જ ડિસિઝન ન હોય. તમે કોઈ સારું કોઈ વિડીયો જોઈ લો તો એને ફોલો કરવા લાગ્યું કે ચલો એ બરાબર છે. આ જોઈ લો તો એને ફોલો કરવા લાગો. ખુદના ડિસિઝન શું છે? ઝીરો. તો પછી ક્યાંથી તમે ખુશ હો ખુશ ના હો. ખુશ તો આપણે ત્યારે હોઈએ કે આપણું હરેક ડિસિઝન આપણા ખુદનું હોય કે હા કે મારે આ વસ્તુ કરવી છે, મને ગમે છે તો હું કરીશ, મને નથી ગમતી હું નહીં કરીશ. સિમ્પલ. તો તમે ખુશ હશો. તમે સ્કૂલમાં બી ત્યારે જ ખુશ હતા. તમે જ્યારે બંક મારીને ખુશ થતા હતા એનું રીઝન એક જ હતું, કેમ કે એ ડિસિઝન તમારું હતું. નાના હતા તમે કોઈની સાથે ઝઘડો કરી લેતા હતા, પછી તમે થોડો ટાઈમ પછી તમે સાથે હતા તો બી તમે સારા હતો, કેમ કે એ ડિસિઝન તમારું ખુદનું હતું. અગર આપણે બીજા બધાના સમાજના કે બીજા કોઈ બી વ્યક્તિના આગળ જો ડિસિઝન પર આપણે અગર આપણું જીવન ચલાવવું હતું ને આપણે એ જ રીતે અગર જો કોઈ ગ્રંથોના હિસાબે, હું કોઈ ગ્રંથની અગેન્સ્ટ નથી બોલતો, હશે બધી વસ્તુ હશે, અગર જો એના હિસાબે જ આપણે ચાલવું હોત ને તો
તો ભગવાન છે ને માછલીને છે ને બહુ બધા ઈંડા સાથે માછલીનો જન્મ થાય, તો આપણને બી છે ને બહુ બધા લોકોની સાથે આપણને જન્મ આપતે, આપણને બી છે ને એક છે ને જાનવરની રીતે જન્મ આપતે, બટ આપણને ઇન્ડિવિજ્યુઅલી આપણને જન્મ મળ્યો છે કે તમે આપણને માઇન્ડ મળ્યું છે કે તમે તમારા ડિસિઝન ખુદ લઈ શકો છો. અને તમે નથી લેતા, જ્યારે બીજી વસ્તુ જોઈને તમે આ બધું કરો છો તો તમને કોઈ વસ્તુમાં તમને કંઈ રસ નથી રહેતો, તમને જીવન બી ઘંટા જેવું લાગે છે અને ફ્રસ્ટ્રેટ હોવો છો, વિચાર્યા કરો છો. લાઈફમાં એમ જ થાય કે શું કરું છું, કોઈ તહેવારની રસ નથી રહ્યો, કોઈ આનો કોઈ રસ નથી રહ્યો, કેમ કે બીજા બધાના ડિસિઝનમાં જ એટલા તમે ઘૂસેલા છો કે તમને ખુદનું કંઈ દેખાતું જ નથી. અને હરેક મોટો અગર હું તો ઓશોને ફોલો કરું છું તો હું એના હિસાબે કહું કે એણે મસ્ત એ જ કીધું છે કે તમે તમારા હિસાબથી જીવન જીવો ને, જ્યારે તમે તમારા હિસાબથી જીવન જીવવા લાગશો ને તો તમને ઓટોમેટિક તમારી હરેક લાઈફની પ્રોબ્લેમ તમને દેખાતી જ બંધ થઈ જાય, કેમ કે એ બધું તમારું કરેલું છે, નથી કોઈ બીજાનું કરેલું. તમને પ્રોબ્લેમ ને તમને પેઇન ને તમને એન્ઝાયટી ને તમને ડિપ્રેશન ને તમને પછી ફ્રસ્ટ્રેટ તમે ત્યારે જ થાઓ છો જ્યારે તમે બીજાની બધી વસ્તુ સાંભળીને તમે એ બધી વસ્તુ તમારી લાઈફમાં ઉતારો છો કે ચાલ આનાથી કદાચ મારું સારું થઈ જશે, પણ એનાથી ઘંટો કોઈનું સારું નથી થયું, એનાથી એનું નહીં થયું ત્યારું કશું ગાંડમાંથી થવાનું. પણ હવે કોઈને એ વસ્તુ સમજવી નથી, બધા એને બીજાના બધા ડિસિઝન પર ચાલવું છે કે ચલો ઓલાનું આમ છે ઓલાનું તેમ છે, તો પછી થાવ હેરાન. પણ અગર જો ખુશ રહેવું હોય તો ખુદના ડિસિઝન લો, ભલે નાના ડિસિઝન, કોઈ ડઝન્ટ મેટર. તમને ગાળો બોલવી છે તમે બોલો બેનચોદ, તમને આની સાથે વાત કરવી છે તમે કરો બેનચોદ. ઘંટે મારે ગયા, બધા જ ઘંટે મારે ગયા, તમને જે ગમે ને એ જ કરો. મને આની સાથે આજે 2 કલાક બેસવું છે, હું બેસું. તમને ડ્રિંક કરવું છે, ગ્રંથોમાં ભલે ગમે તે લખ્યું XYZ, હા હશે ખરાબ, બરાબર. પહેલી વસ્તુ એ છે કે બધું ગ્રંથોમાં લખ્યું છે, તમને લોકોએ ખાલી તમે બધી વસ્તુ તમે સાંભળી છે, તમે રિયલ તમે તમારી ફેસ નથી કરી કે શું છે શું નહીં. તમારો જન્મ થયો ત્યારે તમે ભગવાનને નથી જોયા, તમે મોટા થયા ત્યારે તમે ભગવાનને નથી જોયા, અને તમે મરશો ત્યારે બી મને નથી લાગતું કે કદાચ તમે ભગવાનને જોશો કે નહીં જોશો. અગર બધી જ વસ્તુ ભગવાનને જ કરવી હોતે તો તમને જન્મ જ ના આપતે ભાઈ, એમનામાં જ નહીં તમને આંગળી પકડીને. જાનવરોને બધા ભગવાન સાચો છે કે નહીં, હરેક જાનવર હરેક કીડીને એને ખાવાનું મળી જાય છે, બરાબર. આપણે કેમ આપણી માટે બધી મહેનત કરવી પડે છે? કેમ કે આપણામાં એ છે કે આપણે આપણી લાઈફના ખુદના ડિસિઝન લ્યો. હવે એમાં માટે બી તમે ભગવાનને બ્લેમ કરો કે પહેલાં કીધું ને એનું કરો ને આ કરો ને તે કરો, તો તમારું માટે કોઈ તમારા ખુદના ડિસિઝન છે જ નહીં, તો તમે ક્યાંથી ભાઈ તમારી લાઈફમાં તમે ખુશ રહેવાના? તમારા મા બાપે તમારા ડિસિઝન લીધા, મારા પપ્પાએ કીધું કે તારે આની સાથે મેરેજ કરવાના છે, એની સાથે મેરેજ કર્યા, 5 વર્ષ પછી ઘંટો એની સાથે ખુશ રહેવાનું, કેમ કે ડિસિઝન મારું હતું જ નહીં, હું તો બ્લેમ એમને જ કરીશ. પછી ભલે ને કદાચ મેં મારા લવ મેરેજ કર્યા અને કદાચ એ હરામી નીકળી ગઈ, જેમ કે મારા ફ્રેન્ડની વાઈફ નીકળી, તો એનું ડિસિઝન હતું, એ સેટિસ્ફેક્શન છે, એ સેટિફાઈડ છે કે ચાલ બેટ કોઈ વાંધો નહીં, મારું ડિસિઝન હતું ને, ભલે બગડું તો બગડું, બટ મારું ડિસિઝન તો હતું ને, એટલીસ્ટ મેં તો લીધું ને એ ડિસિઝન, કોઈ બીજાએ તો નથી લીધું ને મારી લાઈફનું ડિસિઝન. અને વન એન્ડ ઓનલી તમે જ છો કે તમારે તમારી લાઈફમાં શું કરવું. અગર જો બીજાને જો ડિસિઝન લેવાના હોત ને તો ભગવાન તમને છે ને એકલો તમને દુનિયામાં મોકલત નહીં, અને ના તમને એકલો તમને દુનિયામાંથી પાછો બોલાવત. સમજ્યા તમે? કેમ કે એમની પાસે બહુ બધા ઓપ્શન હતા. અગર જો તમને સમાજનું જ મોકલવું હતું તો એક જ જગ્યા પરથી જેમ માછલીના ઈંડાઓ ગામ એકના નીકળે છે 1000 2000, એવી જ રીતે કોઈ એક જગ્યામાંથી આપણે લોકો 10 12 12000 એક સાથે માણસનો જન્મ થશે ને પછી બધાનો ફોલો કરતે, હા ભાઈ તું બરાબર છે, હા ભાઈ તું બરાબર છે. પણ એવું તો છે નહીં. બધાના દિમાગ અલગ અલગ છે, બધાના ફેસ અલગ અલગ છે, બધાના ફિંગરપ્રિન્ટ અલગ અલગ છે. બધા કે એકવાર ફિંગરપ્રિન્ટ જે થયું આખા વર્લ્ડમાં આખી દુનિયામાં કોઈનું ના હોય, તો તમે અલગ છો, તમારા ડિસિઝન અલગ છે. જ્યાં સુધી તમે એ વસ્તુ નથી કરવાના તો તમને હરેક વસ્તુમાં તમને ફ્રસ્ટ્રેશન જ થવાનું છે કે બસ આજ છે લાઈફ, આજ છે આવું છે, આજ છે આવું છે. તો બેટર છે કે ખુદના ડિસિઝન ખુદ લો. જેને જે વિચારવું હોય એ વિચારે, જેને જેવું લાગવું હોય એવું લાગે. ઠીક છે, કોઈ મિનિંગ નથી. તમને કેવું લાગે છે ને ધેટ્સ ઇટ. તમે ખુશ છો કે નહીં એ જ વસ્તુ મેટર કરે છે. પછી તમારા મા બાપે તમને જન્મ આપ્યો ને તો તમારા મા બાપ ખુશ હતા, બરાબર, એમણે જન્મ આપ્યો, હા એ એમની રિસ્પેક્ટ એ બધી વસ્તુ છે. એ એમના હિસાબે જીવન જીવે કે નહીં, તો તમને પણ પૂરો હક છે તમારા હિસાબે તમારું જીવન જીવવાનો. હું એવું બી નથી કીધું કોઈને ડિસરેસ્પેક્ટ કરી દો, યા તો કોઈને ગાળો આપી દો, યા તો કોઈને બાંધી લો, યા તો કોઈની સાથે કંઈ ગલત કરી લો. જે ગલત છે એ તો ગલત છે, એનું માનીએ છીએ. બટ આપણે દુઃખી શું કામ છીએ, આપણે લોકો હરેક વસ્તુ વિચારીએ શું કામ છીએ, આપણે હરેક જગ્યા પર સ્ટક શું કામ છીએ, એનું મેઇન રીઝન છે કે આપણી લાઈફના કોઈ પણ ડિસિઝન આપણા નથી. એન્ડ નાવ હમણાં 2026 કરન્ટલી
અગર ઇવન અગર હું વિચારું તો 2023થી કન્ટિન્યુઅસ આપણે લોકો જે પણ ડિસિઝન લઈએ છીએ ને એ મારા હિસાબે અકોર્ડિંગ ટુ મી એટલીસ્ટ 85% સોશિયલ મીડિયા છે, યા તો કોઈ એવી સંસ્થા છે, યા તો કોઈક એવા તમને કોઈ એવા કોઈ વ્યક્તિને તમે ફોલો કરો છો જેનાથી છે. ઓલાએ કીધું ને કે મારી લાઈફમાં ચેન્જીસ આવ્યો છે તો તમે એ વસ્તુ ફોલો કરો છો, બરાબર. તો તમારું માઇન્ડ છે ને એ છે ને પેટર્નમાં તમારું માઇન્ડ ઘૂસી ગયું અને તમને એવું લાગે છે કે એનું બી સારું થઈ ગયું તો મારું બી સારું થઈ ગયું, બટ ઇવન તમારું નથી સારું. ડીપ ડાઉન તો તમે ગૂંચવાયા જ કરો છો, બરાબર છે. કોઈ માણસ હું નથી માનતો કે એ કોઈ બીજાના ડિસિઝનથી એ ખુશ હોઈ શકે એની લાઈફમાં. બહુ ઓછા હશે કે જેનું આઈક્યુ લેવલ ઓછું હશે. બાકી જે ખરેખર જે મેચ્યોર છે, જેને ખબર છે, જે વ્યક્તિ આજની ડેટમાં પોતાની જાતને જો પૂછતો હોય ને કે હું શું કરું છું, અગર જો એ હરેક નાની વસ્તુને એ બેસીને વિચારતો હોય ને જોતો હોય ને અને એને હરેક વાર થતું હોય ને કે હું શું કરું છું, તો એની લાઈફના 90% ડિસિઝન કોઈ બીજાના હશે ત્યારે જેને આ વસ્તુ થઈ હશે. મને આ વસ્તુ આજે એટલા માટે સમજાણી કે હું જે રિલેશનશિપમાં છું ને, જે મારી જે ગર્લફ્રેન્ડ છે એનું એવું છે કે પહેલાં એણે ઘણી બધી ભૂલો કરીને ઘણું બધું થયું, પણ ઠીક છે એ બધું, પણ એના બેસિસ પર જ હું સમજ્યો છું કે એણે છે ને એની લાઈફના કોઈ બી ડિસિઝન એણે ખુદે નથી લીધા. એણે યા તો ઇન્સ્ટાગ્રામની રીલ્સ જોઈ છે, યા તો એણે કોઈ બુક રીડ કરી છે જેમાં એનો કોઈ પાર્ટ જ નહીં હતો. કોઈક સારી વસ્તુથી કોઈક વસ્તુ સારી શીખવી ખોટી વસ્તુ નથી, બટ તમે એ જ વસ્તુમાં જો ઘૂસીને તમે પોતાની લાઈફનું બધું એની પર ડિપેન્ડ કરી દો એ 100% ગલત છે. અને જેના કારણે તમારી હંમેશા લાઈફમાં તમે ફ્રસ્ટ્રેટ રહો છો, તમને કંઈ સમજાતું નથી, તમારું દિમાગ ખરાબ રહે છે અને તમને કંઈ દેખાતું નથી. તમને એવું થાય કે તમને હંમેશા ઝાઝા ભાગે હું 90s બોર્ન છું, બરાબર છે. તો મને હંમેશા એવું થાય કે મારું છે ને બચપનની લાઈફ બહુ સારી હતી, કેમ કે બચપનની લાઈફના બધા ડિસિઝન મારા હતા. મારા પપ્પાએ મને હાથ પકડીને નથી કીધું કે તું આ કર. મને જ્યારે પણ મને ભમેડો રમવો તો મેં ભમેડો લઈ ગયો, જ્યારે મને મંજી રમવી હતી મેં મંજી રમી, જ્યારે મારી કોકની સાથે બાંધવું હતું તો હું બાંધ્યો, જ્યારે મારે રખડવું હતું હું રખડો. અને હું બહુ ખુશ હતો. ખીચામાં પૈસા નહોતા, 0 પૈસા. કોઈ મારી પાસે બી પૈસા નહોતા, મારા કોઈ દોસ્તારો પાસે બી પૈસા નહોતા. આખો મહિનો અમે લોકો સ્કૂલમાંથી ગુલ્લી મારીને મસ્ત ફરતા હતા, બંક મારીને, કોઈ ટેન્શન નહીં. હા, ખાલી એક હતું કે કોઈ જોવા ના જોઈએ, બાકી કોઈ ડર ન હતો. રાત્રે અમે ઇઝીલી મસ્ત ઘરે આવીને ખાઈ પીને ફૂલ ઓન જલસા કરતા હતા. અને આજે હું પર મંથ સારી એવી સેલરી મારી છે, હું સારી એવી જગ્યા પર હું જોબ કરું છું, મેં સારી એવું ખુદને મેન્ટેન કર્યું છે, બહુ વ્યવસ્થિત છે. એવું નથી કે મારી લાઈફ ખરાબ છે, બહુ મારી લાઈફ સારી છે. બટ તો પણ ક્યાંક ને કેમ થઈ ગયું કે હું શું કામ. તો એનું એક જ છે કે હવે પછીના જે મારા ડિસિઝન છે કોઈ બી મારા નહીં હતા. મારે જોબ કરવી પડે છે, મારે કરવી નથી. મારે આની સાથે વાત કરવી પડે છે, મારે કરવી નથી. હવે પડે છે આવી ગયું, કરવું છે નથી, એટલે ફ્રસ્ટ્રેશન છે. તો બસ મને લાગ્યું કે આ વસ્તુ આઈ થિંક મારે શાયદ તમારી સાથે શેર કરવી જોઈએ, તો મેં તમારી શેર કરી. જો લાઈફ છે ને ખરેખર ત્યારે તમે હરેક વિચારોમાંથી કે હરેક વસ્તુમાંથી તમે મુક્ત, યા તો તમને એવું છે કે તમને ઇનર પીસ, યા તો તમને મનની શાંતિ તમને ત્યારે જ મળશે જ્યારે તમારી લાઈફના હરેક ડિસિઝન છે ને તમારા ખુદના હશે કે મારે શું કરવું છે. એમ ડઝન્ટ મેટર. રિસ્પેક્ટ બધાની કરો, કોઈનું મન ના દુખાવો, કોઈની સાથે ખોટું ના કરો, હરેક વસ્તુ બરાબર છે એ આપણે પૂરેપૂરી માનવાની છે કે આપણે કોઈની સાથે ગલત નથી કરવાનું કે એવું નથી કરવું. બટ આપણી લાઈફના ડિસિઝન આપણે લેવા પછી ડઝન્ટ મેટર. આજથી ખરેખર એક લાઈન સારી છે, મેં એક જગ્યા પર જોઈ હતી કે આજથી 5 વર્ષ પછી 5 વર્ષ 25 કે 50 વર્ષ પછી તમને એમ ના થવું જોઈએ કે તમે તમારી લાઈફ તમારા હિસાબે જીવવા નહીં. કેમ કે જેમ તમારું બચપન જેમ આજે કેવી રીતે નીકળી ગયું છે ને, અને તમારી જવાની બી કેવી રીતે નીકળી જશે ને એનું કોઈ ઠેકાણું નથી. અને કરન્ટલી તમે જો 2020 પછી જે યર જે ભાગે છે, મતલબ તમારા હાથમાં કંઈ છે જ નહીં. અને એક સાઈડથી ટાઈમ ભાગે છે, એક સાઈડથી તમારા લાઈફના કોઈ ડિસિઝન તમારા નથી, અને એક સાઈડથી હરેક વસ્તુમાં તમે ફ્રસ્ટ્રેટ છો. કેમ? રીઝન સિંગલ રીઝન કે કોઈ ડિસિઝન તમારા ખુદના નથી. ખુદના ડિસિઝન લેશો તો લાઈફ બહુ સારી રહેશે. ડઝન્ટ મેટર, નાના એવા ડિસિઝન બી બહુ મોટી વસ્તુ, કંઈ વાંધો નહીં. આજે મને આ પેન્ટ નથી પહેરવું, હું નહીં પહેરીશ.
તું આજે મારે આની સાથે નથી કરવું, નહીં કરીશ, મને આ જગ્યા પર કામ નથી કરવું, ભલે મારા ઘરમાં મહિને 50,000 બી કેમ ના આવતા હોય, નથી કરવું તો નથી કરવું, આ નથી જોતું તો નથી જોતું. ખુદનું ડિસિઝન, આ કરવું છે તો કરવું છે, આ નથી કરવું તો નથી કરવું. પછી એમાં કોઈની લાગણી ના આવવી જોઈએ, કોઈનો પ્રેમ ના આવવો જોઈએ. ખુદ જ્યાં સુધી તમે ખુદની માટે એ વસ્તુ નહીં કરી શકો ને ત્યાં સુધી તમારી માટે કંઈ નથી થવાનું. તો ખુદના ડિસિઝન ખુદ લો, બરાબર છે. કૂતરા જેવું જીવન અવોઇડ કરો. ભગવાને તમને ખુદની માટે જીવવા માટે જીવન આપ્યું છે. અગર ભગવાનને ખરેખર છે ને તમને કૂતરાની જેમ ને જાનવરોની જેમ જેમ બધા જાનવરો એક જ પેટર્ન ફોલો કરતા હોય ને, કે બધા કબૂતર ઉડતા હોય, બધા કબૂતર ચણ ખાતા હોય અને બધા કબૂતર એવી રીતે રહેતા હોય, તો તમને છે ને એવી રીતે જ કબૂતર તમને બનાવી દેતે. 84 લાખ યોનિમાંથી તમને બહાર કાઢીને તમને એટલા માટે તમને છે ને એક તમને સારું તમને છે ને ટૂરનું પેકેજ આપ્યું છે એન્જોય કરવા માટે. તમને શિમલા મનાલીનું તમને પેકેજ આપ્યું છે કે તમે બહુ સારી રીતે તમારી લાઈફ જીવો, તમે અહીંયા ફોટા પાડો, તમે અહીંયા જલસા કરો. અને આપણે લોકો વેચો એક જ તે સેમ પેટર્નમાં ફસાયેલા છે કે ઓલો શું કહે છે, અચ્છા આનું સારું છે, અચ્છા ઓકે આયરો બરાબર કહે છે. હું બેન ચૂર એકની એક વસ્તુમાં ફસાયેલા છે. ભગવાનનું નામ લો, જેટલું નામ લેવાય એટલું લો. આજે સવારે મન થયું દીવો કરી લીધો, કંઈ વાંધો નહીં. રાત્રે નથી મન થયું, નથી કરવું. આજે મન થયું મંદિરે જઈ આવ્યા, નથી ઓલા દિવસે ટાઈમ નથી ગયા, ખતમ. ખુદનું તો જીવો. કાલે ઉઠીને તમે ભગવાન પાસે તો તમે 100% જવાના છો. ચલો, આપણે ભગવાનને જન્મ થયો ત્યારે તો નથી ખબર કે આપણે એને મળ્યા કે નહીં, પણ કદાચ હવે આપણે એવું હોપ કરીએ કે કદાચ હવે મરીએ તો હવે કદાચ એકવાર આપણો એમનો આમનો સામનો થાય. તો અગર તમે કોઈ વસ્તુ તમે બનાવી છે તો તમે એને પૂછશો ને કે તું એ શું કર્યું, તો તમે હું કહું છું કે બેન જો પહેલાં મને કીધું કે માઉન્ટેન ચડી ગયા, તો હું માઉન્ટેન ચડી ગયો. પહેલાં મને કીધું કે તું આઈરી કંપનીમાં જોબ કર, તો મેં એરી કંપનીમાં જોબ કરી લીધી. પહેલાં મને કીધું કે તું આની સાથે લગ્ન કર, તો મેં લગ્ન કરી લીધા. તો ભગવાન પૂછે તારું શું? મારું તો ઘંટો કંઈ નહીં. તો પછી મારાઓ પાછા જ્યાં હતા ત્યાં. તો વાત એટલી જ છે કે ખુદના ડિસિઝન લેતા થઈ જાઓ તો બનતા સુધી મને જ્યાં સુધી ખબર છે, જો હું આજે સવારની મારી કરંટલી જ તમને વાત કહું, આજે સવારે મારે છે ને જોબ પર નહોતું જવું, હું ન ગયો. મેં ફોન સ્વિચ ઓફ કરી દીધો. મેં કીધું જેને ફાળાય મારા ઘરની પાસે એક સારું એક એ છે, કોઝવે કરીને છે, ત્યાં જઈને બેઠો મસ્ત. ત્યાં બધા ઓસ્ટ્રેલિયાથી બધા આપણે ઠંડીનો ટાઈમ છે તો બધા પંખી આવે છે, એને મસ્ત ગાંઠિયા ખવડાવ્યા. બેઠો, દોસ્તારને ફોન કર્યો, દોસ્તાર સાથે બેઠો ને ઘરે આવીને સૂઈ ગયો અને સેકન્ડ શિફ્ટમાં આવી ગયો. તો ડઝન્ટ મેટર, ખુદના ડિસિઝન લેતા થઈ જાઓ, લાઈફ બહુ સારી થઈ જશે. ફાલતુના લોકોને મૂકો ભાઈ. ફક ઓફ.